This conference will now be recorded. હોય કાંઈ તો ગુડવિલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અને પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ આપણે ગઈકાલે બનાવ્યું. નાઉ ત્રીજો ક્વેશ્ચન આપણો જે છે એ છે કેપિટલ અકાઉન્ટ બનાવવાનો. આ કેપિટલ અકાઉન્ટ જે છે બાળકો એ અડધું પોણું તો તમે એમનેમ જ બનાવી શકો છો. તમે આટલા બધા ક્વેશ્ચન્સ ગણ્યા, કારણ કે હવે આઈ થિંક આ લીથામાં આના પછી 2 જ ક્વેશ્ચન બચે છે જ્યાં સુધી મારી મેમરી જાય છે ત્યાં સુધી. ધેટ મીન્સ કે આપણે આ 28મો ક્વેશ્ચન ડિઝોલ્યુશન રિલેટેડ ગણી રહ્યા છે. એટલે તમને ખ્યાલ જ હોવો જોઈએ કે એક ફર્મ જ્યારે બંધ થતી હોય તો એના જે પાર્ટનર્સ છે એના કેપિટલ એકાઉન્ટમાં કઈ કઈ એન્ટ્રીઝ જે છે એ આવે. પણ તમારે આ ક્વેશ્ચનમાં તો એ રીતે પણ નથી વિચારવાનું, કારણ કે તમે ઓલરેડી ગુડવિલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવ્યું છે, બરાબર ને? અને ગુડવિલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં જો તમે આ ડેબિટ ક્રેડિટ બધે બાજુ શું લખેલું છે, ટુ અને બાય પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. તો આની સેકન્ડ એન્ટ્રી કેપિટલ એકાઉન્ટમાં આવશે જ ઓબ્વિયસલી, બરાબર. એ જ રીતે તમે જો પીએનએલ અપ્રોપ્રિએશન બનાવ્યું છે ત્યાંય પાર્ટનર્સ કેપિટલ લખ્યું છે, આની એન્ટ્રી આવશે. અને તમે જો બેલેન્સ ટ્રાયલ બેલેન્સ તમે જો જોશો ક્વેશ્ચન ના અંદર તો આ એ લોકોની બેલેન્સ છે 31 માર્ચની, સામે ડ્રોઈંગ્સ આપ્યા છે. તો ઘણી બધી એન્ટ્રીઝ જે છે આપણા બેઝિક અકાઉન્ટિંગ નોલેજ જે આપણી પાસે છે એના બેઝિસ ઉપર હું સીધી આવી બધી એન્ટ્રીઝ જે છે એ તો તરત જ કરી શકું છું. એટલે જો હું કેપિટલ અકાઉન્ટ જે છે એ મારું બનાવું બાળકો, તો ટ્રાયલ બેલેન્સમાં જે બેલેન્સ છે પાર્ટનર્સની એનાથી મારું અકાઉન્ટ શું થાય, ઓપન થાય, બરાબર ને ભાઈ? હા સર. પી ની બેલેન્સ કેટલી છે? XYZ. હાલો, હવે કેટલા કોણ બોલશે ભાઈ? 80,000, 50,000 ને 24,000. તો આ 80,000, 50,000 અને 24,000, બરાબર ને? આ સિવાય હું ટ્રાયલ બેલેન્સ ઉપરથી જ એન્ટ્રી કરી શકું. ડ્રોઈંગ્સ x નું ડ્રોઈંગ્સ 22,000, 20,000 અને 9,600. અને હવે જે મેં અકાઉન્ટ્સ બનાવ્યા છે તો મારા ગુડવિલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં જો આ ડેબિટ સાઈડ મેં લખ્યું છે, તો જો ગુડવિલ એડજસ્ટમેન્ટ ડેબિટ થયું હોય તો પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ શું થાય, ક્રેડિટ. તો બાય ગુડવિલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ પેલા 24,000, 16,000 અને 20,000, બરાબર. એ જ રીતે ગુડવિલ એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ બાજુ મેં લખ્યું છે, તો અહીંયા આવશે 2 ગુડવિલ એડજસ્ટમેન્ટ 24,000, 24,000. સાચું કરી રહ્યો છું ને ભાઈ? 16,000. પાછું ડેબિટ સાઈડ મેં લખ્યું હતું તો પાછી 32,000, 32,000 અને 16,000. આ જ રીતે મેં જે બીજું બનાવ્યું છે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ માંથી જે પ્રોફિટ આવશે, તો જેટલો મને યાદ છે એ પ્રમાણે 32,640 કઈક એને એક્સ ને મળતો હતો, વાય ને કેટલો મળતો હતો એ મને યાદ નથી, 23,000 સમથિંગ હતો.
840 સર અહીંયા ડેબિટ સાઇડ ઝેડ ની કેપિટલ માં 12,000 આવશે. હા 23,000 કેટલા લખું 840 અને આ 3 120 સાચું ને બાળકો? તો આટલી એન્ટ્રીઝ તો તમે આપી દો, આટલું થઈ જાય એટલે મને કયો. ये दूरियां राहों की तेरी निगाहों की दूरियां हम राहों की दूरियां फनाहों से दूर क्यों कोई आसे है અંધાઈને થઈ ગયું ભાઈ. હા સર થઈ ગયું છે. ઓકે તો હજી તમે આ કેપિટલ અકાઉન્ટમાં ક્વેશ્ચન જો વાંચો તો હજી પણ કાંઈ પણ કર્યા વગર શું એન્ટ્રી આપી શકું? તો કે જો હું ઉપરથી ક્વેશ્ચન વાંચું ને તો મને ખ્યાલ આવે કે ઝેડ નામનો પાર્ટનર જે 30 સપ્ટેમ્બરે એડમિટ થયો તો, જે કેપિટલ તરીકે 6,000 રૂપીસ ફર્નિચર ફિક્ચર્સ લઈ આવ્યો હતો અને 24,000 ના પ્લાન્ટ લઈ આવ્યો હતો. આમાં મેં 24,000 ની મશીનરી જે છે ઈ તો કેપિટલ તરીકે રેકોર્ડ કરી છે અને મારા બુકમાં મશીનરી અકાઉન્ટે બોલે છે, પણ ફિક્ચર્સ ની એન્ટ્રી મેં કરી નથી 6,000 રૂપીસ ની. તો ઓબ્વિયસલી આ 6,000 રૂપિયા કેપિટલ ના અંદર મારે એડ કરવાના થાય. આના લીધે મારા ટ્રાયલ બેલેન્સમાં જે ફિક્ચર્સ ની બેલેન્સ આપી છે અને એ કેટલી છે તો કે મારા ટ્રાયલ બેલેન્સમાં ફિક્ચર્સ 14,000 રૂપિયાનું છે. ઈ એ ચેન્જ થશે. 14,000 માંથી કેટલું થઈ જશે 20,000 રૂપીસ. બરાબર ને ભાઈ? તો ઓબ્વિયસલી મારે કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખવાનું આવે બાય ફિક્ચર્સ અકાઉન્ટ અને ઝેડ ની કોલમમાં આવે 6,000. બરાબર છે બાળકો આ વસ્તુ? બધાને થઈ ગયું? તો ઓલમોસ્ટ મેં જેટલી વસ્તુ હતી બધાની એન્ટ્રી કેપિટલ અકાઉન્ટમાં આપી દીધી છે. તો હવે મારે આ XYZ નું અકાઉન્ટ શું કરવું પડે? શું કરવું પડે બાળકો? ક્લોઝ કરવાનું થાય. બીકોઝ ઓફ આ ફર્મ જે છે એ પાર્ટનરશિપ ફર્મ માંથી કંપનીમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર. તો જો આ ફર્મના બુક્સ ઓફ અકાઉન્ટ હું ક્લોઝ કરું તો એ બુક્સ ઓફ અકાઉન્ટ ત્યારે જ ક્લોઝ થયા ગણાય જ્યારે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ ક્લોઝ થાય. નાઉ પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ જો મારે ક્લોઝ કરવા હોય તો તમને લાગે છે કે હજી પાર્ટનર્સની કેપિટલના સેટલમેન્ટ ઉપર જઈએ એ પેલા કઈ એન્ટ્રી હજી મારે આપવી પડે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ? લોન એક્સ મોટર કાર લઈ જાય છે. હે એક્સ મોટર કાર લઈ જાય છે. વેરી ગુડ ગુડ ગુડ. કોણ બોલ્યું? રાજ. વેરી ગુડ રાજ. બરાબર.
તો એક્સ મોટર કાર જે લઈ જાય છે, કેટલા રૂપિયામાં એક્સ મોટર કાર લઈ જાય છે ભાઈ? 7,400. 7,400 માં. તો આની એન્ટ્રી શું થાય ભાઈ? એક્સ નું અકાઉન્ટ ડેબિટ થાય ને? હા. ત્યાં શું લખું? To motor car. મોટર કાર. વેરી ગુડ, ગજબ ગજબ. તો બાળકો જો 28 ક્વેશ્ચન્સ મેં ગણ્યા હોય ને તો મને ખ્યાલ આવે કે તારે રિયલાઇઝેશન અકાઉન્ટ આવશે સર. અરે રિયલાઇઝેશન અરે ગજબ ગજબ. આ આખું તમને ડેમો આપું ત્યારે તમને સમજાય આખું. તો ઓબ્વિયસલી મેં ફર્મની બધી અસેટ ટ્રાન્સફર કરી દીધી હોય રિયલાઇઝેશન અકાઉન્ટ. તો ઓબ્વિયસલી જો એક્સ મોટર કાર લઈ જતો હોય તો મારે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ કરવું પડે અને એક્સ નું અકાઉન્ટ ડેબિટ થાય. સાચું ને બાળકો? હા પાડો છો ને? હા સર. તો હવે તમને એવું કઈ લાગે છે કે બીજી કોઈ વસ્તુ હજી સર, અકાઉન્ટમાં આવે? tax agreed to leave the firm rupees 90,000. ઈ તો એનું સેટલમેન્ટ થયું ને કેપિટલ નું. પ્લાન્ટ ઈ સેલ તો આપણે કરે. કરવાનું જ છે. ઈ તો જ્યારે પાર્ટનર્સ ના અકાઉન્ટ ક્લોઝ કરીશું ત્યારે 90,000 વિશે વાત કરીશું. તો વાત પણ આ સિવાય તમને કઈ બીજું એવું લાગે છે કે હજી આ કેપિટલ અકાઉન્ટમાં એન્ટ્રી આપી શકાય કેપિટલ ના રીપેમેન્ટ સિવાય? પ્લાન્ટ સોલ્ડ થયો છે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન થશે. Plant sold. આ ટીટી મારા ભેગો પત્ર વ્યવહાર જ કરે છે, બાકી બધા સરો ભેગી સીધી વાતો કરે. તો જો આ ટીટી એ જે પત્ર વ્યવહારમાં લખ્યું છે મારી સાથે અને એમાં એને મને શું મેસેજ આપ્યો કે પ્લાન્ટ ને સોલ્ડ કર્યું છે તો લોસ થયો હોય ઈ પણ ટ્રાન્સફર કરશું ને? એટલે મને પૂછે છો કે મને કહે છો બકા? તો જે ટીટી એ લખ્યું ને બાળકો, એ જે પત્ર આપણને મોકલો એ ટીટી ની વાત સાવ સાચી છે પણ 100% સાચી નથી. એટલા માટે કે ખાલી પ્લાન્ટ વિશે જ શું કામ વિચારવું જોઈએ? એકચ્યુઅલમાં જો ફર્મ બંધ થતી હોય તો આપણે તો રિયલાઇઝેશન અકાઉન્ટ ફર્મ નું બનાવીએ અને રિયલાઇઝેશન અકાઉન્ટમાં આ પ્લાન્ટ જે વેચ્યો છે એની એન્ટ્રી જે છે એ આવી જ જાય ઓબ્વિયસ છે. અને એના લીધે જે પ્રોફિટ કે લોસ થાય એ પ્રોફિટ કે લોસ આપણે પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટમાં શું કરવાનો આવે? ડિસ્ટ્રીબ્યુટ. બરાબર છે ને બાળકો? તો ઓબ્વિયસલી તમારે રિયલાઇઝેશન અકાઉન્ટ શું કરવું જોઈએ? બનાવવું જોઈએ. પણ જો તમારું અકાઉન્ટિંગ નોલેજ ગજબનું હોય ને, પાડી દે એવું, બરાબર છે. અને તમે બહુ જ, હું ગઈકાલે નેટફ્લિક્સ ઉપર ફોકસ જોતો હતો એટલે અત્યારે ફોકસ વેમાં જો આપણે વાત કરીએ કે જો તમે ફોકસ તમારું જે છે એ ક્વેશ્ચન ઉપર રાખેલું હોય તો તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચનમાં કદાચ તમે રિયલાઇઝેશન અકાઉન્ટ ન બનાવો ને તો પણ ચાલે એવું. આવું શું કામ થાય ભાઈ?
તો કે આનું રીઝન છે કે ફર્મ પાસે જેટલી અસેટ અને લાયબિલિટીઝ છે ને, આ બધી અસેટ્સ અને બધી લાયબિલિટી કંપની જ લઈ જાય છે એની બુક વેલ્યુ. બરાબર. તો એકચ્યુઅલમાં તો અસેટ લાયબિલિટીઝ માં પ્રોફિટ ક્યારે થાય? તો કે બુક વેલ્યુ કરતા કંઈક વધારે કે ઓછા રૂપિયા મળે તો પ્રોફિટ કે લોસ થાય. એવું આ ક્વેશ્ચનમાં એક્સેપ્ટ 2 ટ્રાન્ઝેક્શન્સ, બાકી કોઈ એવી વસ્તુ નથી કે જે તમને પ્રોફિટ કે લોસ આપે. બાકી બધી અસેટ લાયબિલિટીઝ જે છે એ કંપની પોતે જ ટેકન ઓવર કરે છે અને બુક વેલ્યુ થી જ કરે છે. તો એમાં તો કોઈ પ્રોફિટ કે લોસ થવાનો જ નથી. બરાબર. જે પ્રોફિટ કે લોસ થાય એ જે આપણે ટીટીએ જે સમજાયું, એક તો એમાં થાય કે પ્લાન્ટ કે જેને મને ટ્રાયલ બેલેન્સ ના અંદર બહુ આમ ઘાટા અક્ષરમાં લખીને આપ્યું છે કે 8000 વાળો પ્લાન્ટ ફોર્મે 6000 માં વેચ્યો, તો 2000 રૂપિયાનો પ્રોફિટ થાય. ને હવે ટીટી ને એક બીજું બ્રહ્મ જ્ઞાન થયું અને એ મને એક બીજો પત્ર મોકલ્યો છે કે ત્યાં 2000 નો લોસ મને પ્લાન્ટ વેચવાથી તો થયો, પણ એની સામે પાર્ટનર એક્સ જે છે એ 5400 ની મોટર કાર 7400 માં લઈ ગયો. 5400 વાળી કાર 7400 માં લઈ ગયો છે. તો અહીંયા 2000 નો શું થાય? પ્રોફિટ થાય. બરાબર. એટલે હું રિલાયઝેશન અકાઉન્ટ ન બનાવું તો ચાલે, એટલા માટે કારણ કે રિલાયઝેશન અકાઉન્ટમાં મને પ્રોફિટ કે લોસ જેવી કોઈ વસ્તુ મળશે નહીં. ખાલી મને શું ખબર હોવી જોઈએ? તો કે મને ખાલી ખબર હોવી જોઈએ કે આ બધી અસેટ એક્સેપ્ટ પ્લાન્ટ અને મોટર કાર સિવાય જેટલી અસેટ અને લાયબિલિટી કંપની લઈ ગઈ છે, એની ટોટલ નેટ વેલ્યુ કેટલી આવશે? કારણ કે ઈ કંપનીનું અથવા તો પાર્ટનરશિપ ફર્મ માટે શું બનશે? પરચેસ કન્સિડરેશન બનશે. અને આ પરચેસ કન્સિડરેશન કંપની જે છે એ સેટલ કરશે. કઈ રીતે? તો કે ઓબ્વિયસલી પાર્ટનર્સ ને જે છે પોતાના શેર્સ, પોતાના ડિબેન્ચર્સ, આ બધી વસ્તુઓ આપીને. સમજાણું બાળકો આ વસ્તુ? પણ મને મારી લિમિટેશન ખબર છે કે મારી પાસે બહુ ખુખાર અકાઉન્ટિંગ નોલેજ છે નહીં. બરાબર. મને આટલું બધું દૂરનું વિચારતા આવડતું નથી. હું મારી વાત કરી રહ્યો છું બાળકો. બરાબર. એટલે જે હોશિયારપણું મારા અંદર છે એ પ્રમાણે મને ઈ વિચાર આવે કે જો ફર્મ બંધ થતી હોય તો મારે ફર્મનું શું બનાવવું જોઈએ? રિલાયઝેશન અકાઉન્ટ બનાવવું જોઈએ. બરાબર. અને આપણે એક્ઝામ તો અત્યારે આપી નથી રે, આપણી પાસે દુનિયાભરનો ટાઈમ છે, ગજબનો ટાઈમ. તો આપણે આ મોકો જરાય જવા નહીં દઈએ. બરાબર. અને આપણે મનમાં ને મનમાં એવું નહીં સમજીએ કે રિલાયઝેશન અકાઉન્ટમાં કોઈ પ્રોફિટ લોસ થતો નથી. આપણે ઈ વસ્તુ શું કરીશું? તો કે ઈ વસ્તુ આપણે જાતે જ બનાવી અને નક્કી કરશું કે શું એકચ્યુઅલમાં રિલાયઝેશન અકાઉન્ટમાં કોઈ પ્રોફિટ કે લોસ થાય છે કે નથી થતું. બરાબર ને બાળકો? હવે જો મને આ બ્રહ્મ જ્ઞાન થયું હોય બાળકો, તો હવે મારે શું કરવું પડે? તો કે મારે વર્કિંગ નોટ કરવી પડે. વર્કિંગ નોટ હું તો કરી શકું કારણ કે હજી એક ચોથા ક્વેશ્ચનનો આન્સર દેવાનો બાકી છે. મારે નવી કંપનીનું બેલેન્સ શીટ બનાવવાનું છે. તો નવી કંપનીના બેલેન્સ શીટ બનાવવા માટે હું 1.5 પેજ જેવું છોડી દઈશ અને 1.5 પેજ છોડ્યા પછી જે છે હું વર્કિંગ નોટ્સ એવું ટાઇટલ આપીશ. બરાબર. અને ત્યાં નંબર 1 જે છે એ લખીશ રિયલાઇઝેશન એકાઉન્ટ.
तुझे है मेरे पास કોકનો મને ફોન આવી રહ્યો છે ને મારો પરમ મિત્ર ફોન કરી રહ્યો છે મને. તો 1 મિનિટ હો બાળકો, હું મારા ભાઈને જવાબ આપી દઉં. યસ ભાઈ. હમણાં ભાઈ આ થોડુંક આ વીક થોડુંક દોડાદોડી આવતા સોમવારથી થોડુંક રિલેક્સ. કાલ સવારે હા એટલે હવે જયારે નક્કી જ કર્યું છે આ તો કરીને બરાબર ને, તો સવારે ફોન કરું તને. પાક્કું, પાક્કું. તો શું લખીશ બાળકો? અહીંયા હું લખીશ sundry assets. અને કોણ હોશિયાર છોકરો જે છે ઈ મને sundry asset લખાવશે ભાઈ? નેક્સ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ છે તમારામાંથી? બધા વેરી. લખાવવા વાળો તો કોઈ એક જ જોશે ભાઈ. લખો. અરે જેવી આવી ગયો, બોલ જયદીપ. પ્લાન્ટ લખવું જોઈએ ભાઈ. પ્લાન્ટ કહી રહ્યો છે ઈ. ઉપર પ્લાન્ટ જ છે પેલી એસેટ. ડેટર્સ બકાયા તો ટ્રાયલ બેલેન્સમાં. આ રહ્યો ડેટર્સ છે પહેલા. હા તો આવું કર યાર. પણ આ ડેટર્સ પેલા પણ કઈક લખ્યું છે કે જે મારા ટ્રાયલ બેલેન્સમાં નથી. બરાબર. અહીં શું છે? ગુડવિલ ઇનર કોલમમાં લખીશ બાળકો. કેટલા રૂપિયા? 80,000. એના પછી આવશે ડેપ્ટર્સ. ડેપ્ટર્સ કેટલા રૂપિયાના? ક્યાં વયો ગયો હોશિયાર છોકરો? હલો, અવાજ આવે? આવ્યો બકા. ઈ પેલા તો કોકે ચિઠ્ઠી લખી દીધી 70,000 રૂપિયા. હાલા ડેપ્ટર પછી હવે શું લખું? પ્લાન્ટ કેટલા રૂપિયાનો લખું? 46,000 જ આવશે ને સર? અરે વેરી ગુડ. હવે શું લખું? ફિક્ચર્સ તો વેચી નાખ્યા. સ્ટોક 24. આ ચિઠ્ઠીમાં તો તું કે લખું? સ્ટોક લખી હાલ. સ્ટોક બોલ 24,000 રૂપિયા. હા 24. પછી પિક્ચર્સ લખું ને હવે તો? હા પિક્ચર લખી ને 14,000 રૂપિયા. હા 20,000 લખ્યા. 20,000 આવે ને ભૂત. શું કામ આવે 20? એટલે 24 તો ક્યાંથી આવે બકા? 14 લખ્યા છે ટ્રાયલ બેલેન્સ ફિક્ચર્સ ના. ના 24 લખેલા છે ફિક્ચર્સ માં. એમ? ના 14 છે. અરે ભવિષ્યના અને જે આવે છે સ્ટોકના 24 છે. પિક્ચરના 14. એને 14,000. હા હું કામ 20 લખ્યા આપણે? ઓલા 6,000 રૂપિયાની એન્ટ્રી આપણામાં કેપિટલ એકાઉન્ટ માંથી. હા એટલે 20,000 થઈ ગયા ને? હા. તો પછી યાર એના પછી શું છે? તો કે એના પછી મોટર કાર 5400. અને બધી એસેટ લઈ જાય છે એનો મતલબ કે કેશ એટ બેંકે લઈ જાય છે. 34,000
કેટલા ભાઈ બેંકમાં 600 634 કેટલા 600 આનો ટોટલ કરું કેટલો થાય 2,80,000. 2 લાખ 2 લાખ 2,80,000 સામે લાયબિલિટી માં તો એક જ છે ને ભાઈ ક્રેડિટર્સ સાચું ને ક્રેડિટર્સ કેટલા રૂપિયાના 32,000. 32. બરાબર હવે શું કરવું જોઈએ બાળકો આપણે By X capital account. બાય એક્સ કેપિટલ અકાઉન્ટ મોટર કાર 7,400 હવે શું કરવું જોઈએ By cash. બાય કેશ મશીન પ્લાન્ટ જે સોલ્ડ કર્યો છે જેમાંથી શું આવશે 6,000 રૂપિયા બરાબર ને ભાઈ તો આનો મતલબ તો શું થયો કે જો તમે કેશ ની એન્ટ્રી આપતા હો તો પછી તમારે એક નાનકડું એવું વર્કિંગ નોટમાં કેશ એકાઉન્ટ બનાવવું પડે ને કારણ કે આ 6,000 રૂપિયા તો ફર્મ પાસે આવ્યા જે ફર્મ પાસે બેંક બેલેન્સ હતી ઈ તો નવી કંપની લઈ ગઈ પણ આ 6,000 રૂપિયા જે છે એ તો ફર્મ પાસે આવ્યા તો એને મારે બતાવવા પડે કેશ એકાઉન્ટ બનાવીને તો અહીંયા ડેબિટ સાઈડ લખું ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 6,000 રૂપિયા બરાબર ને ભાઈ સાવ સાચું હવે શું આવે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ભાઈ By YZ Limited company's account. by YZ લિમિટેડ અકાઉન્ટ આવે બરાબર સી વર્કિંગ નોટ નંબર 3 પરચેસ કન્સિડરેશન તો YZ લિમિટેડ આ બિઝનેસ જે છે કેટલા રૂપિયામાં અક્વાયર કરે છે તો મારી એના પછીની વર્કિંગ નોટ થાય નંબર 3 calculation of purchase consideration બરાબર છે ને બાળકો હા પાડો છો ને હા ના પાડો તો પાડી દો એવી હિંમત એટલે જ ક્યાંથી નથી સર અમારામાં તો ઓબ્વિયસલી આ ગણવું પડે ભાઈ તો પરચેસ કન્સિડરેશન કઈ રીતે ગણશો તો કે પરચેસ કન્સિડરેશન માં જેટલી અસેટ અને લાયબિલિટી પાર્ટનર નવી કંપની લઈ જાય છે એનો મારે શું કરવાનો છે તો કે એનો મારે ટોટલ જ કરવાનો છે તો કે નેટ અસેટ્સ ટેકન ઓવર બાય કંપની
બરાબર. તો એ કેટલી? તો કે ઓબ્વિયસલી ગુડવિલ જે છે એ કંપની લઈ જાય છે બુક વેલ્યુ થી 80,000 રૂપિયા. બરાબર. એના પછી મારી પાસે શું હતું? તો કે એના પછી મારી પાસે હતું 70,000 રૂપિયાનું. આ શું હતું ભાઈ? ડેપ્ટર્સ. તો આ ડેપ્ટર્સ જે છે 70,000 રૂપિયાના. બરાબર. એના પછી શું હતું? પ્લાન. કેટલા લખું? 38,000 રૂપિયા. શું કામ 38,000 લખ્યા ભાઈ? 8,000 ના વેચી નાખ્યા. 8,000 ના વેચી નાખ્યા. પછી આવે સ્ટોક 24,000 નો. પછી આવે ફિક્ચર્સ 20,000 રૂપિયાના. બરાબર. એના પછી આવે કેશ એટ બેંક 34,600. મોટર કાર પણ નો આવે. શું કામ નો આવે મોટર કાર ભાઈ? એક્સ લઈ ગયો. પાર્ટનર લઈ ગયો. બધી એસેટ પૂરી થઈ ગઈ ને ભાઈ? બરાબર ને? ટોટલ કરી તો શું થાય? 2,66,600. 2,66,600. જેમાંથી સન્ડ્રી ક્રેડિટર્સ લાયાબિલિટીઝ ક્રેડિટર્સ એક જ છે. અને 32,000 રૂપિયા. તો નેટ અસેટ્સ ટેકન ઓવર ઓબ્લિક પરચેસ, કારણ કે આ બુક વેલ્યુ થી એ લોકો લઈ જાય છે. તો પરચેસ કન્સિડરેશન એ માઇનસ બી 2,34,600. સાવ સાચું ને બાળકો? યસ સર. બધાને આવી જાય તો મને કહેજો. તો આની એન્ટ્રી જો રિલાયઝેશન અકાઉન્ટમાં આપું અને રિલાયઝેશન ને કરું ક્લોઝ, સર 600 છે. હે શું થયું? 2,34,600. 600 છે. 600 કરી નાખો. એ સર કઈ થયું છે? શું થાય? ના સેડ સોંગ ગાયું છે. સેડ સોંગ કાઈ નથી હો ભાઈ.
ટોપ આ 5 નું સોંગ છે ટિપિકલ સેડ સોંગ છે, ટિપિકલ. ટોપ 5 માંનું સોંગ છે અને દીપુ નું સોંગ છે એટલે એના વિશે આવું નહીં કહેવાનું. હું ક્યાં ના પાડું છું, ટોપ 5 નું સોંગ છે, પણ ખાલી જોનર કહું છું કે થોડુંક આમ સેડ છે, માણસ ડિપ્રેશનમાં આવી જાય. એટલે એમાં તો આપણે આમ તું આમ યાદ કર એટલે આમ મોજમાં આવીએ આપણે કે આ હા ગજબ. બાકી લોકો લખવા કેવું કેવું લખી શકે. વાત સાચી છે, પણ હું કહું શું કહું હવે. પણ જીવનમાં મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ ઈ જ ગીત ગાવાનું આવે ને એટલે તમારે ન આવે ને હવે સર. બાકી તો ઈ સોંગ ગજબ નું બનાવ્યું. હા એ તો છે જ ને. જોઈ લ્યો ભાઈ, નો પ્રોફિટ નો લોસ આવ્યો ને. હા સર. દૂરેંદેશી કામ કરતી હોય ને બાળકો, તો તમે આ એક્સરસાઇઝ નો કરો તો ચાલે. તમારે ખાલી આ જ ગોતવું પડે, 2 34 600 YZ લિમિટેડ ના ખાતે જે ગયું ઈ. બરાબર છે ને બાળકો? આના ઉપરથી તમને શું ખબર પડે ભાઈ કે હવે તમારે વર્કિંગ નોટમાં શું કરવું પડે? YZ લિમિટેડ નું અકાઉન્ટ બનાવવું પડે, જેમાં ડેબિટ સાઇડ તમે શું લખો? ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. YZ પાસે તમે કેટલા માંગો? 2 34 600 ને ભાઈ? યસ. યસ અને સર. હવે તમારે ક્વેશ્ચન ને વાંચવાનો આવે કે YZ આ 2 34 600 ફર્મ ને કઈ રીતે ચૂકવશે? તો કે ફર્મ ના અંદર તો કોઈ પૈસા છે જ નહીં, ભીખું છે બધાય આખું. હવે એક્સ ની કેપિટલ જે છે, તો એક્સ ભાઈ એવો અગ્રી થયો કે ભાઈ મારી કેપિટલમાં 90,000 રૂપિયા જે છે મારે YZ માં જોડાવવું નથી એઝ અ શેર હોલ્ડર, બરાબર, પણ તમે મારી કેપિટલ નું રિપેમેન્ટ કરવા માટે 12% ની લોન તરીકે તમે એ વસ્તુ રાખજો. તો આનો મતલબ શું થયો કે YZ જે છે 2 34 600 માંથી 90,000 રૂપિયાના શું ઉભા, કારણ કે હવે પાર્ટનરશિપ ફર્મ તો છે નહીં કે લોન તરીકે એ વસ્તુ કેરી ફોરવર્ડ થઈ શકે. તો કે 12% ના ડિબેન્ચર્સ જે છે એ ઇસ્યુ કરશે 90,000 રૂપિયા, બરાબર, અને બાકીના જે છે એ આવશે ઇક્વિટી શેર્સ ઇન YZ લિમિટેડ અકાઉન્ટ. ઈ કેટલા આવે? તો કે ઈ આવે 1,44,600. અને જો આવું થાય મારી સાથે જીવનમાં કે ભાઈ મેં 12% ના ડિબેન્ચર્સ એ લખ્યા અને ઇક્વિટી શેર્સ એ લખ્યું, તો શું કરવું પડે? તો કે તો મારે પાછું જે છે એક અકાઉન્ટ બનાવવું પડે, જેનું નામ શું થાય? તો કે જેનું નામ થાય 12% debentures in YZ લિમિટેડ account, કે જેમાં મારે ઓબ્વિયસલી ડેબિટ સાઇડ લખવું પડે ટુ YZ લિમિટેડ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. અને આ 90,000 કોને મળે? તો કે આ 90,000 ના ડિબેન્ચર મળે એક્સ ને, એક્સ કેપિટલ અકાઉન્ટ 90,000 રૂપિયા, અને આ અકાઉન્ટ થઈ જાય ક્લોઝ. આ મારી 5મી વર્કિંગ નોટ થાય, અને બીકોઝ ઓફ આ વર્કિંગ નોટ ના લીધે હવે હું મારા કેપિટલ અકાઉન્ટમાં જઈ શકું અને ત્યાં મારે ડેબિટ સાઇડ લખવાનું આવે ટુ 12% debentures
in YZ Limited. C working note કેટલામી ભાઈ છઠ્ઠી કીધી હતી ને મેં realization પાંચમી પાંચમી સર. X ના કેપિટલ અકાઉન્ટમાં 90,000 રૂપિયા. બરાબર છે બાળકો? ના ના હું આખું બતાવીશ જ બકા, અત્યારે ખાલી હું પેલા પતાવી દઉં ને એટલે મોજ કર. હમણાં આખું બધું કરું છું અને હજી મારે એક અકાઉન્ટ બનાવવું પડે. Equity share in YZ Limited account. બરાબર. Equity shares in YZ Limited account. આ મારી વર્કિંગ નોટ નંબર 6 અને ત્યાં અહીંયા ટુ YZ Limited આવે 1,44,600. આ ઇક્વિટી શેર્સ કોને મળે? તો કે આ ઇક્વિટી શેર્સ મળે Y ને અને Z ને. મને બહુ ચોખ્ખું ક્વેશ્ચન માં કીધું છે કે Y અને Z ઇક્વલ શેર હોલ્ડર્સ બનશે. તો 72,300 અને 72,300 અને બીકોઝ ઓફ આ વર્કિંગ નોટ કરી એટલે હવે હું કેપિટલ અકાઉન્ટમાં લખી શકું ટુ ઇક્વિટી શેર્સ ઇન YZ Limited. C working note number 6 72,300 72,300. તો બેઝિકલી શું થયું બાળકો? તો કે મારે YZ Limited નું અકાઉન્ટ બનાવ્યું 2,34,600 અને આ 2,34,600 માંથી એ 90,000 રૂપિયાના તો ડિબેન્ચર્સ ઇસ્યુ કરશે જેનો કૂપન રેટ જે છે એ છે 12% કે જે આપણે આપવાનો છે X ને કેપિટલ રીપેમેન્ટ તરીકે અને બાકીના ઇક્વિટી શેર્સ આપશે. જો આ બે વસ્તુ આપે બરાબર તો મારે 12% ના ડિબેન્ચર્સ અકાઉન્ટ ઇન YZ બનાવવું પડે કે જેમાં આની સેકન્ડ એન્ટ્રી આપું એ ડેબિટ થાય બરાબર અને આ ડિબેન્ચર્સ પછી X ના કેપિટલ ના રીપેમેન્ટમાં જાય એટલે બાય X કેપિટલ આવે અને કેપિટલ અકાઉન્ટમાં આને ડેબિટ કરવાના થાય અને એ જ રીતે ઇક્વિટી શેર્સ ઇન YZ બનાવવું 144,600 ડેબિટ થાય અને મને કીધું છે કે Y અને Z ઇક્વલ શેર હોલ્ડર રહેશે એટલે આ ઇક્વિટી શેર્સ બે વચ્ચે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય. બરાબર છે બાળકો? તો હું અહીંથી રાખું છું. પેલા તો આ અકાઉન્ટ બધાને બની ગયું છે YZ લિમિટેડ વાળું? તો 12% ડિબેન્ચર્સ વાળું એના પછી બનાવો. જો એ થઈ ગયું હોય તો મને કયો તો નીચે જાઓ અને જેવી એન્ટ્રી આપો ને સાથે કરવાનું પછી તરત નીચેનું અકાઉન્ટ અહીંયા તમે લખો છો બાય એક્સ કેપિટલ અકાઉન્ટ તો કેપિટલ અકાઉન્ટમાં જઈને એની સેકન્ડ એન્ટ્રી આપી દેવાની ભાઈ. આ રાખવું કે જવા દઉં? અને એના પછીનું અકાઉન્ટ આ બને. कभी हुआ ये भी खाली राहों पे भी तू था मेरे साथ अभी तुझे मिल के लौटा मेरा दिल ये खाली खाली ये भी हुआ कभी जैसे
तुझको सभी में યાદ ને ભાઈ? તો કેપિટલ અકાઉન્ટ ના અંદર સેકન્ડ એન્ટ્રી આપી દીધી. તો હવે તો મારા કેપિટલ અકાઉન્ટ શું થઈ જવા જોઈતા હતા ભાઈ? એની રીતે જ ક્લોઝ. પણ મારા સરપ્રાઈઝ વચ્ચે એવું થતું નથી. શું કામ નહીં થતું હોય બાળકો? કોણ કહેશે મને? મારી પાસે 6,000 રૂપિયાની કેશ પડી છે. વેરી ગુડ. એટલે હવે જો આ કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરું ને તો આ ત્રણેયની કેપિટલ અકાઉન્ટ જે છે સ્ક્વેર અપ નહીં થતી હોય, એમાં હજી ડિફરન્સ આવતો હશે. તો જો એક્સ નો ટોટલ કરું કેટલો થાય? એક 1,68,640. 1,68,640. વાય નો ટોટલ કેટલો થાય? 66 અને 98, 98 ને 22, 120 એટલે 121,840. તો વાય નો તો આઈ થિંક ડેબિટ સાઈડ નો ટોટલ વધી જાય છે કે ક્રેડિટ સાઈડ નો ટોટલ છે? 44 ને 72 કરું હા ડેબિટ સાઈડ નો વધી જાય છે. કેટલો થાય છે? 1,34,000. 1,34,000. 34,000 તો ક્યાંથી આવે વાય માં? તો ક્યાંથી આવું? 72 માં 48 300 આવે છે. બરોબર જ. 1,16,300. ક્રેડિટ સાઈડ જ આવે છે. બરોબર. ઝેડ માં એવું જ છે? ના. ઝેડ માં ડેબિટ સાઈડ છે ને? હા 84 અને 93,900 કેટલા? હા 93,900. આ બે ટોટલ પાકા ને ભાઈ? હા સર, ઈ સાચા જ છે. તો હવે જો ડિફરન્સ ગોતું તો એક્સ ની કેટલી આવ્યું ભાઈ ડિફરન્સ? 25,240. 25,240. 240. આટલા રૂપિયા ઘરે લઈ જશે એમ? વાય માં કેટલો આવ્યો? 5,540. 5,540. અને ઝેડ માં કેટલો આવ્યો? 24,780. 24,000 કેટલો? 780. 780. આ બે જગ્યાએ મારે લખવું પડે બાય કેશ અકાઉન્ટ અને ટુ કેશ અકાઉન્ટ. અને હવે જો મેં આ બધું સાચું કર્યું ને બાળકો, તો મારા કેશ અકાઉન્ટમાં જઈ અને આની એન્ટ્રી આપું કે ભાઈ ટુ ઝેડ કેપિટલ 24,780 અને બાય એક્સ કેપિટલ અકાઉન્ટ અને બાય વાય કેપિટલ અકાઉન્ટ. તો એક્સ ના કેપિટલ અકાઉન્ટમાં આવે 25,240. વાય ના કેપિટલ અકાઉન્ટમાં આવે 5,540. મારું કેશ 30,780. હે 30,780. 30,780 બે સાઈડ પેલી થઈ જાય છે. અરે વાહ! તો બાકી આપણે તમારા લીધે
મને આવડી ગયું ઘણું બધું. તમે ઊંધું બોલ્યા. એટલે આવું થાય બાળકો. હતો ને ગજબનો ક્વેશ્ચન બાકી. હજી ક્યાં પૂરો થયો છે? આજે નથી પૂરો થયો ને, પણ ઈ તને શું લાગે છે કે હવે આના પછી હું શું બોલવાનો હોઈશ? બેલેન્સ શીટ બનાવવાનું. વેરી ગુડ. પણ એમાં હજી એક નાનકડી વસ્તુ એડ કરું કે બાળકો હવે આ બેલેન્સ શીટ જે છે એ તમારે લોકોએ હોમવર્કમાં તૈયાર કરવાની છે અને મને કહેવાનું છે કે તમે કઈ રીતે આ વસ્તુ કરી. એક જ મિનિટ હો બાળકો, મારી પત્ની છોડીને મને જઈ રહી છે તો પૂછી લઉં જરાક કે આ પાછી આવવાની છે કે નથી આવવાની. સર જલ્દી ઓલું ગીત ગાવા માંડો. હા પણ એટલે ઈ જો જાતી હોય ને પાછી ન આવવાની હોય તો ખુશીનું ગીત ગાઉં ને કાંઈ કેમ. ના ના, આ ગીત અપ્રોપ્રિએટ હતું, પેલા જે હતું નહીં. ગયા સર. તો એ દુરિયા વાળું જ ગાવું પડશે બાળકો, સેટ સોંગ પાછી આવવાની. હતું ને સર. બાળકો તમે લોકો શનિ રવિમાં તારક મહેતા જોવો છો? હવે તો નહીં જોયો. હવે નથી જોયા. હા, આજે પણ બેસ્ટ સર એપિસોડ, શું થયું? આજે બેસ્ટ એપિસોડ મેં જોયો ને એટલે. ખુશી અચ્છા, વાળો તો ભગવાન સૌનું ભલું કરે, શરૂઆત મારાથી કરે. સર સુંદરલાલ નો આવ્યા ને? સુંદર ને તો ક્યાં વખત ખુશી તો વાળો કોકના લગ્ન થઈ ગયા એમાં. મારા જીવનમાં 18 વર્ષથી છે એટલે ઈ નહીં. અયર ની ટ્રાન્સફર થવાની હોય છે ને ચેન્નઈ. અરે હા હા, ફોટો ક્લિક છે ઈ ને. એમાં આ લોકો મીટિંગ જે કરે છે આ કાંઈ ગજબ. અરે ગજબ છે. તો બાળકો YZ લિમિટેડ નું બેલેન્સ શીટ હવે તમારે બનાવવાનું છે, જે તમે મને કાલે બનાવીને બતાવશો. બરાબર છે ભાઈ? તો અહીંયા ટાઈમ બિંગ હું આ 21મો ક્વેશ્ચન જે છે એ પૂરો ગણું છું, એ પૂરો થઈ જ ગયો છે. આ તમે લોકો જે છે સાવ સાચું જે છે એ બનાવીને આપશો. અને હવે અત્યારે આપણે બાળકો जिसका मुझे था इंतजार वो घड़ी आ गई. બરાબર, તો એક ઘડી આવી ગઈ છે ભાઈ. પ્રદીપ પ્રસાદ અને પેટ્રિક વાળો ક્વેશ્ચન જે છે એ આપણે હવે સ્ટાર્ટ કરી રહ્યા છે, કે જે ઓબ્વિયસલી આજે પૂરો નહીં થાય પણ આપણે જેટલું થાય એટલું તો કરી શકીએ. મને ક્વેશ્ચનમાં બે વસ્તુ પૂછી છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે રિલાઇઝેશન અકાઉન્ટ. હે 20મો ક્વેશ્ચન, ઓકે ઓકે. રિલાઇઝેશન અકાઉન્ટ, કેશ બુક અને કેપિટલ અકાઉન્ટ્સ ઓફ પાર્ટનર. તો આ ત્રણેય વસ્તુ આપણે ડ્રો કરીશું, પણ અત્યાર સુધી જે નથી કર્યું એ આ ક્વેશ્ચનમાં કરીશું કે આ ત્રણેય અકાઉન્ટમાં હું ડેટ ની કોલમ જે છે એ પણ લખીશ. એટલે ડેટ પર્ટિક્યુલર્સ રૂપીસ, ડેટ પર્ટિક્યુલર્સ રૂપીસ જે છે એ રીતે એ વસ્તુ કરવાની આવશે. અને પછી એક પેજ આખું પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ના સ્ટેટમેન્ટ માટે આપણે મૂકી દઈશું. આ ત્રણ અકાઉન્ટ ડ્રો થઈ જાય એના પછી એક પેજ આખું, અને એના પછી ટાઇટલ આપશું વર્કિંગ નોટ્સ. તમે લોકો પણ તમારી રીતે આ બધી વસ્તુ ડ્રો કરો. હું પણ એક એક્સેલ ની શીટ નવી બનાવી અને એ બધી વસ્તુ જે છે એ ડ્રો કરું છું. પછી આપણે
ક્વેશ્ચન ને વાંચીએ અને એમાં જે કંઈ પણ કરી શકતા હોય એ બધી વસ્તુ આપણે લખીએ. जिसका मुझे इंसान जिसके लिए दिल था बिखरा वो घड़ी आ गई है आज प्यार में सब भूल जाना है माँ देना जाना सुर्ख वाला सोज वाला फैज वाला खुद से जो नफ्स ज्यादा वैसे वाला इश्क वाला मुझे कुछ ज्यादा इश्क वाला मगर ही मुझको भी हुआ ज्यादा इश्क वाला मेरी नींद अंजों को टूटी है आंखों की है सुबह इश्क वाला પ્રદીપ છે ને પેલા પાર્ટનર નું નામ બાળકો હા સર પ્રદીપ પ્રસાદ અને પેટ્રિક. अरे होगा तुमसे प्यार को तो तुमसे है कांची अरे बाबा है कांची प्यार
मुझे घरवाली हो या बलियों की रानी हो तुम रहती हो कहीं आखिर है हमारा तुझसे ભાઈ મારે તો ત્રણેય ડ્રો થઈ ગયા છે, તમારે લોકોને થઈ ગયા ભાઈ? બાકી છે સર. સર વેઇટ કરો. હા હા કાંઈ વાંધો નહીં, એકાદું ગીત લગાવી લો ત્યારે મોજ કરો. હા પાકું ડન. કોઈ વાંડા વિઝન જોવો છો તમારામાં કે એ નથી જોતા? સર ઈ જોવાની ઈચ્છા છે પણ હજી જોયા પણ પછી ન જોયું. કઈ કંટાળો કઈ હા આવી સર, ગયો જો પેલા 2 એપિસોડ છે જોઈને તો. એની કઈ સર? કેટલા બધા એપિસોડ આવી ગયા. કાલ તો સીઝન ફિનાલે આવી ગયો, યાર મોજ પડી ગઈ પાછી. હવે તો ફાલ્કન એન્ડ વિન્ટર સોલ્જર ચાલુ થાય છે ને 11 તારીખ. હા હા સર, યસ. એના માટે કૃપાલી તારે માર્વલ ની કોમિક્સ તું જો ફોલો કરતી હો ને, એ લોકોના પોડકાસ્ટ જે આવતા હોય છે કોમિક્સ ના આખું, તો એ વાન્ડા વિઝન નું આખું એક સિટકોમ જે એ લોકો જે આ બધા ડેઈલી સોપ જે આવે ને સિટકોમ યુનિવર્સ એ આખું ક્રિએટ કરે એના ઉપર આવે, એટલે તને એના બેઝિક તને જો ખબર હોય બધી વસ્તુની તો ઈ જોવાનું એક અલગ થ્રિલ જે છે. સર ઓલું ખબર છે, ટોબે માર્કો ને એ બધા જૂના સ્પાઈડરમેન નહીં આવે, ટોમ હોલેન્ડ જ આવશે હવે નેક્સ્ટ સ્પાઈડરમેન સિરીઝમાં. ઈ તો બકા એમ જ, હવે તો બિચારો ટોબે તો ક્યાં, ટોબે પછી તો ઓલોય આવી ગયો ને, એના પછી એ સ્પાઈડરમેન ચેન્જ થઈ ગયો. અમેઝિંગ સ્પાઈડરમેન વાળો, પણ ઈ મિક્સ થવાના હતા, આમ સાથે આવવાના, ટાઈમ ટ્રાવેલ એવું કઈક હતું પેલા, પણ ઈ થિયરી પછી ના પાડી દીધી. માર્વેલ કોમિક્સ ઈ ફોલો નહીં કરે. હવે તો એના કરતા ટોમ હોલેન્ડ નું અનચાર્ટેડ આવે. જો તમે લોકો મારી જેમ ગેમર હો તો નોટી ડોગે એક બહુ ગજબની ફ્રેન્ચાઇઝ સ્ટાર્ટ કરેલી અનચાર્ટેડ વાળી, નેથન ડ્રેક, અને એમાં અત્યારે એનું એ લોકો એની મૂવી બનાવી રહ્યા છે અનચાર્ટેડ. એના માટે શિવાની તારે સીએ થવું પડે, થોડાક પૈસા તું કમાઈ લે, અને તારી પાસે તું જો નવરી હો ને તો તું મારી જેમ ટાઈમ પાસ કરી શક, ગેમ રમવામાં, ટીવી જોવામાં. હા સર ગેમ એને છે. ટાઈમ પાસ નો કહેવાય હો સર. ગેમ છે ગેમ, સાચી વાત છે. PS3 અને PS4 ના પ્લેટફોર્મ ઉપર અનચાર્ટેડ 1, 2, 3 જે છે PS3 ના પ્લેટફોર્મ ઉપર, અને અનચાર્ટેડ 4 જે છે થીવ્સ એન્ડ એ PS4 માં આવી. પછી એ લોકો એનું ક્રોસઓવર એ કર્યું છે લોસ્ટ લેગેસી, એના જે બે કેરેક્ટર જે છે ને એના પછી લોસ્ટ લેગેસી લોકો બનાવે. એ બહુ નાની ગેમ છે પણ એ બહુ જોરદાર ગજબ. નોટી ડોગ જે ગેમ ડેવલપર્સ જે છે ને એ તો વિશ્વમાં અમુક નક્ષત્રોમાં જે ક્રિએટિવ લોકો જે પેદા થાય ને એમાં ની એક આખી ટીમ, જે લોકો હમણાં લાસ્ટ ઓફ અસ, એમાં જે લાસ્ટ ઓફ અસ 2 જે બનાવ્યું ને એ બધા રેકોર્ડ એ લોકો તોડી નાખ્યા. ગેમ જે તું મૂવીઝમાં જે જોતી હોય ને આખું, એ બધી વસ્તુ એ લોકો આખી જે ક્રિએટ ગેમ ની અંદર જે ટાઈપના એ લોકો જે થ્રિલ્સ આખી ઊભી કરી છે, નહીં તો અત્યાર સુધી જે છે એ મારું સેન્ટા મોનિકા જે છે ને એ એક ડેવલપિંગ સ્ટુડિયો છે, એ લોકો ગોડ ઓફ વોર બનાવેલું, અને એ રીતે રોક સ્ટાર
જે લોકોએ GTA ગ્રાન્ડ થેફ્ટ ઓટો GTA હા એ છે. મને એવું લાગતું હતું કે આ લોકો ના ટક્કરમાં તો કોઈ પૃથ્વી ઉપર આવી જ નહીં શકે, આ સેન્ટા મોનિકા ને રોકસ્ટાર, પણ નોટી ડોગ તો એક્સેપ્શન, ગજબ. સર એવું નથી ને, એમાં એકબીજાને મારતા હોય એટલે એવું નથી હોતું, સાવ એવું નથી હોતું. આ બોલ બોલ ભાઈ, બે શબ્દ બોલી રહ્યો છે કઈક, બોલ બોલ બકા. સર અમારી બીકોમ ની એક્ઝામ પતે ને પછી હું ગોડ ઓફ વોર રમવાની ચાલુ કરવાનો છું, તો સર એમાં કઈક હેલ્પ જોશે તો તમને કહીશો. અરે મોજ કર બકા, ગોડ ઓફ વોર કઈ રમવાનો? મને આખી ઇન્ફોર્મેશન તો નથી મારી પાસે, પણ તારી પાસે કયું પ્લેટફોર્મ? PS4 મારી પાસે નથી, મારા એક ફ્રેન્ડ નું છે, પણ એનું હું જ લાવ્યો છું ઘરે. PS4 ઉપર ગોડ ઓફ વોર જે છે એ હમણાં જે એ લોકોએ જે ક્રોસઓવર કર્યું, હા હા ઈ જ કદાચ ઈ જ સર. લોકી વાળું, જે નાસ માઇથોલોજી જે છે ને, આ થોર ને ઓડિન ને બધા, હા હા સર ઈ જ. હવે એનો બીજો પાર્ટ ઈ લોકો ટ્રેલર આવી જોયું ગયો. તો બહુ મસ્ત. હવે PS4 ને PS5 ઈ બે પ્લેટફોર્મ ઉપર એનો 2021 ના એન્ડ માં આવી રહ્યું છે ગોડ ઓફ વોર રેગ્નારોક, કે જેમાં થોર વિલન છે. થોર વિલન છે? રેગ્નારોક છે, રેગ્નારોક તો ઓબ્વિયસલી લોકી, અને જો તું નેસ માઇથોલોજી એના માટે તારે એનું હોવું જોઈએ તારી પાસે, અમુક એના ડેટા તને ખબર હોવી જોઈએ. આ લોકો માર્વેલ નેસ માઇથોલોજી ઉપરથી આ થોર ઓડિન ને લોકી ને એ બધા લીધા, પણ હા લોકી ની ગોડ ઓફ થંડર ને એક અલગ રીતે એ લોકોએ બતાવ્યો છે. ઓકે સર. એ મૂવી આવ્યું કૃપાલી હવે આ ગેમ આવે છે જે આખી એક અલગ છે, પાછી એને મૂવી સાથે કોઈ લેવા દેવા. ઓલ રાઈટ બાળકો, તો હું તમને મારા જે છે એ દુનિયાવી વિચારોથી થોડાક અલગ લઈને ભણવા ઉપર આવ્યું, અને આ ક્વેશ્ચન આપણો વાંચીએ. 2 મિનિટ બધાએ પોતાના લીથાના અંદર જે છે એ વાંચશે. હું અહીંયા સ્ક્રીન ઉપર વાંચું છું, તમે લોકો તમારા લીથામાં વાંચી લો.
નાના હું બોલતો જ નથી ભાઈ, તો ક્યાંથી આવે વાત? તમારે વાંચવાનો છે ક્વેશ્ચન. તમે સ્ક્રોલ કરતા હતા એટલે અમને એમ કે તમે વાંચો, અવાજ નથી આવતો. શું કે છો? અવાજ તમે તારો સ્ક્રીન વધ- સ્ક્રોલ કરતા હતા એટલે અમને એમ કે તમે વાંચો છો, પણ તમે અવાજ એટલે હું મનમાં વાતો છે, એટલે એ લખ્યું નહીં, સાચું હતું. તો બાળકો બધાએ વાંચી લીધો હશે હવે ક્વેશ્ચન. તો 3 પાર્ટનર્સ પ્રદીપ, પ્રસાદ અને પેટ્રિક જે છે એ લોકો પોતાની આ ફર્મને અને એમાંય મેજોરિટી અસેટ જે એમની પાસે છે 1 એપ્રિલ 2012 ના દિવસે એ લોકો ડિસાઈડ કરે છે કે આ ફર્મને આપણે ડિઝોલ્વ કરવી છે અને મેજોરિટી અસેટ એક પ્રભુ લિમિટેડ નામની કંપની છે એને આપણે વેચી દઈશું. પ્રભુ લિમિટેડ તમારી પાસે જે અસેટ છે એમાંથી અમુક અસેટ જે છે એ એક અગ્રીડ વેલ્યુએશન થી લઈ જાય છે. ઈ વેલ્યુએશન ની સામે પ્રભુ લિમિટેડ કઈ રીતે પેમેન્ટ કરશે એનો એક ડેટા તમને નીચે પેરેગ્રાફના અંદર જે છે એ આપ્યો છે. આ સિવાય પ્રભુ લિમિટેડ જે નથી લઈ જતા ઈ ફર્મના ડેટર્સ છે કે જે ફર્મ પોતે જ રિયલાઇઝ કરે છે 1 એપ્રિલ ને એમાંથી તમારે ફર્મને 59,000 રૂપીસ રોકડા જે છે એ મળવાના છે. બરાબર. અને ફર્મ જે છે એનો યુઝ ક્રેડિટર્સ અને પ્રદીપની લોનને રીપે કરવામાં કરે છે. પ્રભુ લિમિટેડ પાસેથી જે શેર આવ્યા છે એ પ્રદીપ અને પ્રસાદ પોતાના વચ્ચે ઇક્વલ પ્રોપોર્શનમાં વેચી નાખશે. અને બીકોઝ ઓફ લાયબિલિટીઝ બધી પે થઈ ગઈ છે તો હવે 1 એપ્રિલે તમારી ફર્મ પાસે જે કેશમાં રૂપિયા જે પડ્યા હોય એ કેશનું ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ વચ્ચે જે છે એ કરવાનું છે. બરાબર. દયાલનું બિલ કે જે કન્ટીજન્ટ લાયબિલિટીનો પાર્ટ હતો એ 10 એપ્રિલે જે છે ડિસઓનર્ડ થયું છે, જ્યારે કોમલે પોતાનું બિલ જે છે ડ્યુ ડેટ 30 એપ્રિલે ચૂકવી દીધું છે. બરાબર. ફર્મના ડેટર્સ પાસેથી 30 એપ્રિલે 9,150 નું ફાઇનલ પેમેન્ટ મળ્યું છે. હવે કોઈ વસ્તુ બચતી નથી, બધી અસેટના રૂપિયા આવી ગયા અને લાયબિલિટીઝ તો બહુ પહેલા જ રીપે થઈ ગયેલી છે. તમારા 3 પાર્ટનર્સ માંથી જે એક પાર્ટનર છે પેટ્રિક નામનો ભાઈ, બરાબર, એ જે છે એ ઇન્સોલ્વન્ટ થયો છે. જે પણ તમને અહીંયા ક્યાંક કીધું છે, આઈ થિંક ક્યાં આવી ગયું ભાઈ, હા, પેટ્રિક વોઝ ઇન્સોલન્ટ વિધાઉટ એની પ્રાઇવેટ અસેટ્સ. તો આમ તમે જોવા જાવ તો આ એક જ ક્વેશ્ચનમાં ફર્મના ડિસોલ્યુશન અને ડિસોલ્યુશન ડ્યુ ટુ ઇન્સોલ્વન્સી આ પોઈન્ટને કવર કર્યો. ઇન્સોલ્વન્સી વાળા ફર્મને સેલ ઓફ ફર્મ વાળા પોઈન્ટમાં પણ નાખી દીધો ભેગો. બરાબર. એની સાથે સાથે ભેગું એ પણ કવર કર્યું કે ભાઈ જો ફર્મ પાસે પૈસા આવે કટકે કટકે પિસમિલના અંદર તો ઈ પૈસાનું ફર્મ શું કરશે, ઈ પૈસા ફર્મ કોને અને ક્યારે ચૂકવશે. પ્લસ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશનના તમે જે ક્વેશ્ચન કર્યા છે ને એમાં આપણે કન્ટીજન્ટ લાયબિલિટી વાળા લગભગ આપણે જે 4 જેટલા ક્વેશ્ચન કર્યા તેમાં દરેક ક્વેશ્ચનમાં ઓન એન એવરેજ કન્ટીજન્ટ લાયબિલિટી આપી. પણ મેજોરિટી ક્વેશ્ચનમાં એવું થતું હતું ઓર બધાય ક્વેશ્ચનમાં એવું હતું કે કન્ટીજન્ટ લાયબિલિટી ના પૈસા જે સેટ અસાઇડ આપણે કર્યા હતા ઈ રૂપિયા જે છે ઈ આપણે વાપરવાના ક્યારે આવ્યા નહીં, ઈ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જતા હતા. કારણ કે ઓલો જે એક્સેપ્ટર ઓફ બિલ હતો જે ભાઈ ઈ પોતાના પૈસા ચૂકવી જ દેતો હતો, આપણે ચૂકવવાની વાત આવતી નહોતી. પણ આ ક્વેશ્ચનના અંદર 2 એવા બિલ છે ને 2 માંથી એક બિલ ડિસઓનર્ડ થાય છે. એટલે ઘણા બધા પોઈન્ટ્સ જે પાર્ટનરશિપ ફર્મને રિલેટેડ આપણે અલગ અલગ ક્વેશ્ચન સ્વરૂપે જોતા હોય
એની જગ્યાએ બધાય પોઈન્ટ્સ નો એક કોમન ક્વેશ્ચન જે છે એ બનાવવામાં આવ્યો. એટલે જે મેં પહેલાય કીધું હતું અને પાછું કહી રહ્યો છું કે આ પ્રોબેબલી એક બેસ્ટ ક્વેશ્ચન પાર્ટનરશિપના ડિસોલ્યુશન અને ઇન્સોલ્વન્સીના ચેપ્ટરમાં જે છે એ તમારા પાસે છે કે જે તમારે જો એક ડિસોલ્યુશન ફર્મનું થતું હોય તો એનું અકાઉન્ટિંગ કઈ રીતે થાય, બરાબર, એ જો આપણે બહુ કન્સેપ્ચ્યુઅલી સમજવું હોય તો આ એક બહુ જ સારામાં સારું કેસ સ્ટડી જે છે એ આપણે અત્યારે કરવાનું છે. અહીંયા હવે ડેટ વાઇઝ એન્ટ્રી કરવી પડશે. જે આપણે અત્યાર સુધી કોઈ મેં એક ક્વેશ્ચન જ્યારે પીસમીલ વાળું આપણે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મેં તમને પીસમીલ વાળો ક્વેશ્ચન ડેટ વાઇઝ કરાવ્યો હતો અલગથી પાછો, બરાબર. આ સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. એટલે બાકીના કોઈ ક્વેશ્ચનમાં આપણે ડેટ કે એવું કઈ લખ્યું નથી, પણ આ ક્વેશ્ચનમાં આપણે કરવાનું થશે. તો ઓબ્વિયસલી જો તમારે આ ક્વેશ્ચન ગણવો હોય તો સૌથી પહેલા તમે શું કરશો બાળકો? તો કે સૌથી પહેલા મારી પાસે જે 31 માર્ચ નું બેલેન્સ શીટ છે અને એમાં જેટલી અસેટ છે એ અસેટના અકાઉન્ટ ક્લોઝ કરીશ અને એનો હું ક્યાં લઈ જઈશ? તો કે મારા રિયલાઇઝેશન અકાઉન્ટમાં, બરાબર. તો ઓબ્વિયસલી હું સૌથી પહેલા રિયલાઇઝેશન ના અંદર 1st એપ્રિલ 2000 ક્યુ યર છે ભાઈ 12 to sundry assets ના ટાઇટલ નીચે ફ્રી હોલ્ડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ લખીશ. કેટલા રૂપિયાની ભાઈ? 30,000 રૂપીસની. એના પછી લખીશું પ્લાન્ટ જે છે 26,400. એના પછી છે ઇન્વેસ્ટમેન્ટ 1000 ઇક્વિટી શેર્સ ઇન પ્રભુ લિમિટેડ. જો આ ક્વેશ્ચન કેટલી હદે ગજબનો છે બાળકો. આ પ્રભુ લિમિટેડ એટલે એ જ કંપની કે જેને તમે તમારી અસેટ્સ વેચવાના છો. આ કંપનીના ઓલરેડી તમારી પાસે 1000 શેર્સ તો છે જ, બરાબર. એટલે આ ઇન્વેસ્ટમેન્ટ વાળું અકાઉન્ટ જે છે ને એ આપણે રિયલાઇઝેશનમાં નહીં લઈ જઈએ, કારણ કે એને રિલેટેડ આપણે અમુક એન્ટ્રીઝ જે છે એ કરવાની થશે. એટલે આપણે વર્કિંગ નોટ્સ નું જે ટાઇટલ આપ્યું છે ને એમાં નંબર 1 વર્કિંગ નોટ જે છે એ કરીશું, જેનું નામ શું આપીશું? તો કે જેનું નામ આપીશું ઇક્વિટી શેર્સ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેશ કરીને ઇક્વિટી શેર્સ ઇન પ્રભુ લિમિટેડ. અરે સોરી, હજી એક રહી ગઈ. તો ડેટ, particulars, rupees. Date, particulars, હે બરાબર છે બાળકો આ વસ્તુ?
બધાને ક્લિયર ને ભાઈ? બની ગયું છે બધાને? તો અકાઉન્ટ ઓપન કરીશું 1st એપ્રિલ 2012 ના દિવસે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા રૂપિયા ભાઈ? 9000. થઈ જાય એટલે મને કહેજો. ડન સર. ઓકે, ડન સર. એના પછી સ્ટોક છે 36,900. તો એ તો મારે રિલાઇઝેશન માં લઈ જવો પડશે. એના પછી છે ડેટર્સ 68,500. અને 1/4/2012 ના દિવસે સર એ રૂપીસ માં લખવો હતો. રૂપીસ ની કોલમ. ખોટી જગ્યા આવી. બાય લાયબિલિટીઝ, જે ટાઇટલ નીચે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ. કેટલા રૂપિયા લખું ભાઈ? 9500. આ સિવાય 95,000 નહીં સર, 9500. 9500. ઓકે, હમણાં કરી નાખવા. બેંક અને કેશ છે ને મારે કેશ બુક જ બનાવવાની છે. તો આપણે 20,600 રૂપિયાથી મારું કેશ બુક નું અકાઉન્ટ જે છે એ ઓપન કરીશું. 1,4,4,2,4 બેલેન્સ ડાઉન 20,600. બરાબર છે ભાઈ? આ પણ બધાને થઈ ગયું ને ત્યાં સુધી? નાઉ લાયબિલિટી સાઈડ જો આવીએ તો મને કીધું છે પ્રદીપ, પ્રસાદ અને પેટ્રિક ની કેપિટલ બેલેન્સ આપી છે 1,50,000 અને 200. તો જેનાથી એ લોકોના અકાઉન્ટ ઓપન કરવા પડશે 1/4/2012 બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ, પછી 50,000, પછી 200. બરાબર? અને મને કીધું છે લોન ફ્રોમ પ્રદીપ છે 10,000 ની અને ક્રેડિટર્સ છે 21,700. તો પ્રદીપની લોન હોય તો આપણે ઓલરેડી આ વસ્તુ પણ કરેલી છે કે ભાઈ જો કોઈ પાર્ટનર ની લોન હોય તો આપણે એનું અકાઉન્ટ જે છે એ અલગથી બનાવીએ છીએ. તો વર્કિંગ નોટ નંબર 2 કરવાનું. Pradeep's loan account. Date, particulars, rupees, date, particulars, rupees.
5-6 લાઈન નું અકાઉન્ટ બનાવવાનું બાળકો. જેમાં આપણે 1st એપ્રિલ 2012 ના દિવસે આ અકાઉન્ટ ઓપન કરીશું. બાય બેલેન્સ બ્રોક ડાઉન 10,000 રૂપિયા. અને મારી પાસે છે ક્રેડિટર્સ 21,700 ના કે જે મારે મારા રિલાઇઝેશન માં લખવાના છે. આનો જો ટોટલ કરું અસેટ નો બાળકો તો એ કેટલો થાય? $161,800. લાયબિલિટી નો ટોટલ કરું તો 31,200. બરાબર ને બાળ? તો હવે થોડુંક હજી 2-4 મિનિટ હજી તમારી લઈશ બાળકો, પછી પૂરું કરીએ આજનું. તો આ બેલેન્સ શીટ જે આપણી પાસે હતી એ આપણે આખી અલગ અલગ એકાઉન્ટ્સ માં લખી નાખી. હવે આપણે જે ત્રીજી વર્કિંગ નોટ કરીશું એ છે કે આ પ્રભુ લિમિટેડ આપણી પાસેથી અસેટ જે છે એ લઈ જાય છે. તો ઓબ્વિયસલી મારી વર્કિંગ નોટ નંબર 3 જે છે એ શું આવશે? તો કે એ આવશે કેલ્ક્યુલેશન ઓફ પરચેઝ કન્સિડરેશન, જેના અંદર ઓબ્વિયસલી એક નાનકડું ટેબલ હું બનાવીશ. જેમાં કઈ કઈ એસેટ લઈ જાય છે? તો કે લઈ જાય છે ગુડવિલ, ફ્રી હોલ્ડ, પ્લાન્ટ અને સ્ટોક. તો ઓબ્વિયસલી અહીંયા લખીશ ગુડવિલ. પેલા તો ટાઇટલ આપીશ અસેટ્સ ટેકન ઓવર, જેમાં ગુડવિલ. લોકો એક મને રૂપિયા કહી શકે ભાઈ? આ લ્યો મેં લઈ લીધું 10,000 રૂપિયા છે. પછી ફ્રી હોલ્ડ 25,000. કેટલા કરું? 25,000. 25,000. પછી સ્ટોક છે ને? પ્લાન્ટ ના, હા ગમે તે, હાલો, પ્લાન્ટ કે સ્ટોક. પ્લાન્ટ માં કેટલા લખું? 20,000. અને સ્ટોક 30,000. ટોટલ જો કરું આનો કેટલો થાય? 85,000. બધાને ભાઈ સાચું ને? આ 85,000 આપણે કોની પાસે માંગીએ? પ્રભુ લિમિટેડ પાસે. આની એન્ટ્રી મારે શું કરવાની આવે? પ્રભુ લિમિટેડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. બરાબર ને? તો હું રિયલાઇઝેશન અકાઉન્ટમાં આ એક એન્ટ્રી આપી જ દઉં 01/4/2012 બાય પ્રભુ લિમિટેડ. સી વર્કિંગ નોટ નંબર 3 85,000. એટલે હવે મારે શું કરવું પડે બાળકો? કે મારે એક પ્રભુ લિમિટેડ નું અકાઉન્ટ બનાવવું પડે.
કે જેમાં ડેબિટ સાઇડ આની એન્ટ્રી કરવી પડે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 85,000 સાચું બાળકો બધાને ક્લિયર ને ભાઈ તો આટલું રાખીએ છીએ બાળકો હવે કાલે મળશું ત્યારે અહીંથી આ સમને આગળ વધારશું ઓકે તો આવજો બધા બાય બાય ટાટા સી યુ આવજો સર. આવજો સર આવજો સર. આવજો આવજો. સર. બાય બાય બાય